तुझे आवास છે આવાસમાં तुझे वास છે तुझे पास जो तो पास છે तो જીવનમાં આજે વાસ છે मुझे श्वास तो विश्वास तो मुझे जिंदगीનો खास तो कृपा करो करुणा करो संसारથી તારો મને कृपा કરો કરુણા કરો સંસારથી તારો બોલો શંખેશ્વર ભગવાન કી જય. બોલો ગીરનાર તીર્થ મંડળ દેવીનાથ ભગવાન કી જય. બોલો શ્રી બાવાપુરી તીર્થ મંડળ ભાવિક સ્વામી ભગવાન કી ઓમ નમો જીનાણ શરણાણ મંગળાણ લોકોત્તમાણ રામ રે રોમ રે રોમ રા त्रैलोक्यनलाम भूताय शूद्रो भद्र शमनाय शूद्रो भद्र शमनाय अर्हते नमः स्वाहा. હજી 3 વર્ષ પહેલા શત્રુંજય ધામની અંદર અદ્ભુત ચાતુર્માસ થયું અને કોઈ કારણસર ત્યાં બધું વિસર્જન થયું. ભિવંડીમાં એન્ટ્રી કરતા ક્યાં ઊભા રહેવું એક બહુ મોટો પ્રશ્ન, યક્ષ પ્રશ્ન થઈ ગયો. દરેક સમુદાયના મહાત્માઓ ઉગ્ર વિહાર કરતા કરતા ભિવંડીમાં પ્રવેશ કરે અને પ્રવેશ કર્યા પછી ઉતરવા માટે કોઈ જગ્યા જ્યારે ન હોય બહુ ચિંતા થઈ. ઉપાસય છે ત્યાં ઉતરવા નથી મળતું, ઉતરવા મળે છે ત્યાં ઉપાસય નથી. એટલે બહુ મોટો આ વિકટ પ્રશ્ન હતો. પણ ભગવાન પ્રાચીન શંખેશ્વરા પાર્શ્વનાથ દાદા એ જેવા ભિવંડીમાં પધાર્યા, આખું વાતાવરણ બદલાઈ ગયું અને એક વ્યક્તિએ સામે ચડી અને આચાર્ય ભગવાન મહાબોધિ શ્રી મહારાજે કીધું અમારી નાનકડી જગ્યા છે અને જગ્યા અમે ઉપાસય માટે સમર્પિત કરશું. પણ આ નાનકડી જગ્યામાં કાંઈ થાય એવું હતું નહીં અને ટ્રસ્ટી મંડળ, અમારા મનસુખભાઈ, દેવડિયા પરિવાર બધાએ બહુ અથાગ પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો. પરમાત્માનો પ્રભાવ, લાભાર્થીઓની ઉદારતા અને સંઘની મહેનતના કારણે બહુ ઓછા સમયમાં આ ત્રિમજલી એમ લાગે કે હા શું ભવ્ય ઉપાશ્રય બહુ ઓછા સમયની અંદર આ પરમાત્માના પ્રભાવે થયો છે. આજે તો ખાલી પગલા છે, યહ તો સિર્ફ ઝાંકી હૈ, અભી ઉદ્ઘાટન કરના બાકી હૈ. હવે ઉદ્ઘાટન બહુ નજીકના સમયમાં થાય
એવી પ્રભુને પ્રાર્થના કરી અને આજે પગલા અને પ્રવચન ચાલો. વાહ ધન્યવાદ. બોલીએ શ્રી ભાષા એવી ભાષા જલ્દીથી મતલબ પરિણામ ઓમકાર ભૈરવતા હૃદય નામ શંખેશ્વર પાર્શનાથ ભગવાન કી જય. શ્રી શંખેશ્વર પાર્શનાથ ભગવાન કી જય. શ્રી શંખેશ્વર પાર્શનાથ ભગવાન કી જય. ફર્સ્ટ ટાઈમ આજે 3 વર્ષથી જેની આપણે રાહ જોતા હતા આપણી જગ્યામાં આપણું ઉપાશ્રય બંધાય એ આજે આપણે લગભગ સફળતાપૂર્વક જઈ રહ્યા છીએ. આના પાવન પગલા કરવા માટે આજે પધારેલા અક્ષય બોધિ સુરેશ્વર મહાશય, મહાબોધિ મહાશય, ગુરુ ભગવંતો, પધારેલા દરેક શ્રાવક શ્રાવિકાઓ, ભાઈઓ અને બહેનો, ખૂબ જ સુંદર એની આતુરતાપૂર્વક આપણે બધા સાથે મળી અને રાહ જોઈ રહ્યા હતા એવું આપણું પોતાનું ઉપાશ્રય
આજે લગભગ સાકાર થવા જઈ રહ્યું છે. ઘણું બધું કામ હજી બાકી છે, છતાં પણ આજે સાહેબજીએ આ બાજુ વિહાર કરતા આવતા એમને એક પાવન પગલાં કે હજી ઘણું બધું કામ બાકી હોવા છતાં પણ એક આજે આપણે પાવન પગલાં કરી અને જલ્દીથી જલ્દી આ કાર્ય પૂરી થાય એવા આશીર્વાદ આપવા માટે આજે બંને મહાત્માઓ આચાર્ય ભગવંતો પધારેલા છે. ગુરુ ભગવાન મહાબોધિ મહાશયની અથાગ પ્રયાસથી એમને ખૂબ જ 3 વર્ષ પહેલા સતલુજ ધામની અંદર એમનું ચાતુર્માસ હતું. લગભગ નહીં તો 20 થી 25 જગ્યાઓ એમને સર્વે કરેલી હતી. દરેક જગ્યાએ કંઈક ને કંઈક અડચણ આવતી હતી અને જગ્યા સંપાદન થતી નથી. અને છેલ્લે એમનો વિહાર પણ નક્કી થઈ ગયો, નાણાં ઉઘાડા થઈ ગયા, ત્યારે ફરીથી કાર્યક્રમને ફેરબદલ કરવો પડ્યો અને જતા જતા આ જગ્યા જે પરિવાર મરણિયા પરિવાર જેમને પોતાની જગ્યા આ સુંદર મજાના ઉપાશ્રય માટે આપી અને ત્યારે સાહેબજી જતા એમનું જે ભૂમિપૂજન કરવાનું હતું જગ્યા સંપાદનનું એ ત્યારે કરી ગયા. અને આજે લગભગ 2 થી 2.5 વર્ષની અંદર આપણે ઘણી બધી કામ પૂર્ણ કરી અને પૂર્ણને આરે જઈ રહ્યા છીએ. ખરેખર આવા મહાત્માઓનો આપણા ઉપર અત્યંત ઉપકારી છે. આપણને ક્યાંય જગ્યા નથી બેસવા માટેની, એ જગ્યા માટે આ બંને મહાત્માઓએ અથાગ પ્રયાસ કર્યા છે. ત્યાર પછી એમને આની અંદર બાંધકામ કરવા માટે લગભગ 14 થી 15 કરોડ રૂપિયાની જરૂર હતી, એ પણ લગભગ આપણને પૂરા કર્યા છે. આજે તમારી સમક્ષ પેમ્પલેટ અમે આપશું, એની અંદર ઘણા બધા નકડાઓ ભરાઈ ગયા છે અને ઘણા બધા નકડાઓ બાકી છે. હવે જે નકડાઓ બાકી છે એનું આપણે વાણિયા છીએ, આપણે મહાજન છીએ, આપણે હાલારી કોમ છીએ અને મારવાડી કોમ છીએ, એટલે બહુ વ્યવસ્થિત હિસાબી કોમ છીએ. હવે જે પણ લખાવશે એનું તમે પૈસા ભરશો અને તમારા આ રૂમો બાકી એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે, આજે સારામાં સારો લોકો છે એમને પણ લાભ લેવાની યથાશક્તિ મારું છે એવી ભાવના સાથે બધા આપણે એમ સાથે મળીને પાણીને સંપૂર્ણ પૂર્ણ કરશું એવી આજે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્રા જૈન ધર્મોસ્તુ મંગલમ. શેઠની પાસે વિશાળ બંગલો, ચિત્કાર પ્રોપર્ટી. આ બધાની વચ્ચે શેઠનો ખાલી એકનો એક દીકરો હતો. દીકરો 15-16 વર્ષનો થયો ને અચાનક અકસ્માતમાં ચાલ્યો. શેઠે વિચાર કર્યો કે પાછળ કોઈ નથી, આટલી બધી પ્રોપર્ટી કોને આપી નથી. શેઠે વિલ કર્યું. ઇન બિટવીન શેઠાણી પણ પરલોકમાં ચાલ્યા ગયા. હવે શેઠ એકલા. વિશાળ ભવન હવે ખાવા થાય છે. શેઠે વિલ કર્યું, પોતાના લાગતા વળગતા 5 ટ્રસ્ટી બનાવીને પોતે આપી દીધું. મારા ગયા પછી તમે આ વિલ જાહેર કરજો. થોડાક સમયમાં શેઠ પણ પરલોકમાં ચાલ્યા. દીકરો ગયો, પત્ની ગઈ, શેઠ ગયા. અહીં બેઠેલાઓને પૂછું છું, તમે જેની પાછળ આખી જિંદગી આપી દો છો એ અહીંયા જ રહી જાય છે અને તમે કોણ મહાન? તમારા પુરુષાર્થથી ઊભી કરેલી તમારી પ્રોપર્ટી મહાન કે પ્રોપર્ટીને ઊભી કરનાર તમે મહાન? કોણ છે? ઊભી કરનાર ચેતન છે, આત્મા છે, અને જેને ઊભું કર્યું એ જળ છે. હવે તમને પૂછું, જળ ચડે કે ચેતન ચડે? ચેતન જળ જેવો થાય. આવા પ્રશ્નો આવે ત્યારે અમારો ચેતન જળ બની જાય. चेतन चढ़े कि जड़ चढ़े? आइए आंसर दीजिए. लालन खूब लालन पालन कीधु वह हेंग अटे मेलिन जावा जन्नु लालन पालन कीधु वाटे रे लालन पालन करवा वारो परलोक में जई महान को आत्मा चढ़िया तो छे प्रॉपर्टी एना करता उत्तर पीछे આપણે એટલા બધા જળ બની ગયા. જળને ચેતન માની લીધું, ચેતનને જળ માની.
શેઠ તો ચાલ્યા ગયા, બધું જ મૂકીને ગયા. ટ્રસ્ટીઓએ વ્હીલ ખોલ્યું અને વાંચ્યું. બીજા દિવસે છાપાની અંદર મેસેજ, શેઠે મૂકી ગયેલા પ્રોપર્ટીનું ઓક્શન થવાનું. જેને પણ આપવું હોય તેઓ આવી જાય. આખું ગામ શેઠના બંગલાની બહાર આવીને ઊભું રહી ગયું. શેઠના બંગલાનું ઓક્શન થશે, ફર્નિચરનું ઓક્શન થશે, ગાડીનું ઓક્શન સમજો છો ને? બોલી લગાડવાની પીઠ, જે હાઈએસ્ટ બોલે, જેવી રીતના આપણે ચડામાં બોલીએ અને સપનાઓ લઈ જાય એમ લીલામ કરવાનું પણ ઓક્શન. લાખોપતિ કરોડોપતિ લોકો પણ આવીને ઉભા છે. ભાઈ સસ્તામાં મળી જતું હોય તો લેવામાં ક્યાં વાંધો છે? શેઠ તો ચાઇના જઈને ચાઇનાનું ફર્નિચર કરાવી આવ્યા છે. આપણે કઈ જવાના નથી, અહીંયા બેઠા બેઠા આપણને મળી જતું હોય તો વાંધો નથી. અને લીલામ સ્ટાર્ટ કરે પહેલા ટ્રસ્ટીઓએ શેઠના દીકરાની એક ફ્રેમ બહાર કાઢી. કારણ કે વિલમાં લખ્યું હતું સૌથી પહેલા ઓક્શન કરો મારા દીકરાની ફ્રેમ, એનું ઓક્શન કરજો. એકનો એક હતો, એના માટે મેં બધું ઊભું કર્યું હતું. દીકરો મૂકીને ચાલ્યો ગયો, આ બધું જ અહીંયા રહી ગયું. એ દીકરા ઉપર એટલો બધો મોહ, એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી હતી કે આ દીકરા ખાતર હું બધું જ કરવા તૈયાર. મારો દીકરો જ ચાલ્યો ગયો, મને મારા દીકરા માટે બહુ પ્રેમ. એ મારા દીકરાની ફ્રેમનું પહેલા ઓક્શન કરો, પછી જ બાકી બધાનું કરજો. અને સરસ મજાની લેમિનેટ ફ્રેમ ઓક્શનમાં મૂકો. પોકરા દીકરાની ફ્રેમ તમે લઈ જાઓ ખરા? તમારે કઈ લેવા દેવા ખરી? મફતમાં મળતી હોય તો લ્યો, શું કરવાની? અમારે કોઈ હજી ભગવાનની પ્રેમ હોય તોય વિચારી, કોઈ ગુરુ મહારાજની હોય તોય વિચારી. એક છોકરાની પ્રેમ લઈને અમારે શું કરવાનું? લોકો એકબીજાના મોઢા જોશે. હમણાં જેમ હિકેશમાં એ કીધું, આટલી સરસ પ્રોપર્ટી આપણી ઊભી થઈ છે. લાગે છે તમે રાજમહેલમાં બેઠા હો? લાગે છે કે નથી લાગતું? આ તો હજી તમે ગ્રાઉન્ડ ફ્લોરના સાધ્વીજીના એટલે કે બહેનોની પ્રોપર્ટીમાં બેઠા. કેવી તકલીફ છે, બહેનોને બેસવા જગ્યા નથી. હા, હતું મારો જ પ્રસંગ, મારા ઘરમાં મારા માટે 1 ફૂટની નથી જગા. કઈ વાંધો નહીં, તમારે ત્યાં ભલે તમને બેસવા ન મળે, જ્યારે અમારો મોટો થશે ને ત્યારે અમે તમને બેસવા આપીશું. બરાબર? ખુરશી જોઈએ તો ખુરશી આપશું. જો આ નાનકડો સાધ્વીનો અપાસો આટલો મોટો લાગતો હોય તો ઉપરનો કેવો છે? હા, અને એમાં જ્યારે ચોમાસાઓ થશે, ચોમાસા તો થશે પણ તમે આવશો તો જામશે. એ ચોમાસામાં જ્યારે તમે લોકો બેઠા હશો, યાદ રાખજો, આ કોઈ હલારીની પ્રોપર્ટી નથી. મગજમાં આવા કોઈ ભૂસા હોય તો કાઢી નાખજો. આ અંજુર ફાટા ભિવંડી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની પ્રોપર્ટી. અહીંયા બધા જ આરાધના કરવા આવશે, ચાહે રાજસ્થાન, ચાહે મેવાડી, ચાહે કચ્છી, ચાહે ગુજરાતી, 108 ગોળવાળા, ચાહે હાલારના 52 ગામ. આ બધા માટે આ સંઘ છે. કોઈ એક સંઘ વ્યક્તિથી, સમાજથી કે સોસાયટીને બંધાયેલો નથી. સમસ્ત અંજુર ફાટાના આરાધના કરવા માટે. કમાલ તો જુઓ, આમ લાગે કે ચમત્કાર થયો છે. તમારા જેવા લોકોને આરાધના કરવા માટે જાણે ચમત્કાર થયો છે. શત્રુંજય ધામમાં અમારા બંનેનું જ્યારે ચોમાસું થયું ત્યારે તો એમ લાગતું હતું હવે આપણને કોઈ જગ્યાની જરૂર નથી. કેટલો અદ્ભુત ઉપાશ્રય, કેવું અદ્ભુત ચાતુર્માસ. રવિવારની શિબિરો આપણે વાડીમાં, પર્યુષણના પ્રવચન વાડીમાં, દિવાળીના પ્રવચનો વાડીમાં, છતાંય બધું નાનું પડે અને આપણને આરાધના કરવાના અદ્ભુત સ્થાનો મળ્યા. એક બાજુ નસીબ ઓછું પડ્યું, શત્રુંજય ધામનું સ્થાન ઉતરી ગયું. પણ એ જ વખતે દેવતાઓ આજે પણ જાગતા છે. શ્રી સંઘના અધિષ્ઠાયકો આજે પણ હાજરા હજુ. 1200 ઘરના સંઘ માટે
બેસવાનું સ્થાન ન હોય કેમ ચાલે? નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ શોધની જનની છે. જ્યારે જૈન સંઘને જરૂર પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જગ્યા મળે છે. એવી પ્રોપર જગ્યા મળી છે, હાઈવે થી દૂર, બરાબર, બસ્તી સે દૂર નહીં, બસ્તી કે બીચ, આજુબાજુ 500 ઘર હશે કે નહીં હોય? આ ઉપાસની ટેરેસ પર જઈ હું એક બૂમ પાડું ધર્મલાભ, તો 500 જણા દરવાજો ખોલીને બહાર આવી જાય કે લાભ આપો. એમને થયું કેવી અવાજ ક્યાંથી આવે? આવા 500 ઘર જેની આજુબાજુમાં હોય, બિલકુલ પિન ડ્રોપ સાયલેન્ટ હોય, એક જ સંકુલમાં દેરાસર પણ થશે. આ દેરાસર ટેમ્પરરી છે, અત્યારે આ જ ચલાવવાનું છે. ભવિષ્યમાં સુંદર મજાનું નાનકડું જિનાલય, એ પણ શિખરબદ્ધ નહીં, હમણાં આરસીસી નું આપણે કરશું, એ આપણા સંઘનું હશે. સાધ્વીજીનો ઉપાશ્રય, આયંબેલ ખાતું, શ્રાવકો માટેની પૌષકશાળા, પાઠશાળા. આજે ભલે તમે ગમે ત્યાં ફરતા હો, જગ્યા ન હોય તો ભાડામાં રહેવું પડે કે ના જવું પડે? રીડેવલપમાં જાય તો આપણે ભાડે કઈ જગ્યા લઈએ કે ન લઈએ? બધું જ હવે બંધ. હવે આપણી પોતાની જગ્યા થઈ છે. હવે મોર્નિંગ પાઠશાળા એક જ જગ્યાએ. બાવસી, મને પૃથ્વી ઘણું નજીક પડેલી હોય તો હું વટે જાઉં? અચ્છા, તારા સોરાન સોરી कटे जाए, होली मेरी में जाए तो होली मेरी पाकती है, होली मेरी पाकती नहीं है. होली मेरी दूर હોય, ઓસવાળ સ્કૂલ દૂર હોય તો અમે અમારા દીકરાને ત્યાં સુધી મૂકવા જઈએ. અમારે ફ્લાઇટ ની અંદર અમદાવાદ કે મારવાડ જયપુર જવું હોય તો સાંતાક્રુઝ એરપોર્ટ ને સિસ્ટમ ને કહેવાનું એક ટ્રેન અટે મેલજો અંજુર ફાટા ઓપાડે ઘણો મોટો ઉપાસનો હે અને ટેરેસ માથે મેલજો. ત્યાં જવું પડે છે, જખ મારીને જવું પડે છે. જ્યાં એરપોર્ટ હોય ત્યાં જવું પડે, સ્ટેશન હોય ત્યાં જવું પડે, સ્કૂલ હોય ત્યાં જવું પડે, કોલેજ હોય ત્યાં જવું પડે, હોસ્પિટલ હોય ત્યાં જવું પડે. પાઠશાળા જ્યાં હોય ત્યાં આવવું પડે. પાઠશાળાના બે ભાગો ના કરવાના. જે લોકો આવો પાઠશાળાનો ભેદ કરે છે એ લોકો અપેક્ષાએ સંઘ ભેદનું પાપ કરી રહ્યા છે. બંધ કરી દેવાનું. એક જ જગ્યાએ, હા, ગોકુળનગર સુધી તમે ના જઈ શકો, 1200 ઘર ત્યાં ન પહોંચી શકે, પણ 1200 ઘર માટે કોઈ એક જગ્યાએ અંજુર ફાટામાં જઈ શકાય કે ના જઈ શકાય? તમારા હડસન ઉપર એક કિક મારો અને ઘોડો તબડક 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 કરતો 5 સેકન્ડની અંદર અહીંયા જો લેન્ડ થઈ શકતો હોય, શા માટે તમે ભાગલાઓ પાડો છો? આ નીતિ ખોટી છે. આજ સુધી જૈન સંઘે ભાગલાઓ પાડીને રાજ કરવાની નીતિ જેણે જેણે પણ કરી છે એને જૈન સંઘને બહુ મોટું નુકસાન કર્યું છે. અંગ્રેજો એમાં ફાવી ગયા. 150 વર્ષ સુધી જો રાજ કરી ગયા છે. ડિવાઇડ એન્ડ રૂલ, ડિવાઇડ એન્ડ રૂલ નહીં. અહીંયા સૌને લઈને ચાલવાનું છે. અહીંયા અંચરગચ્છના ભાગશાળીઓ આવે એને પણ આપણે સમાવવાના છે. અરે ખરતરગચ્છના પણ આવે એમને પણ આરાધના કરવા માટે દ્વાર ખુલ્લા છે. 3 થોયવાળા આવે, તમે પણ અમારી સાથે આરાધના કરો. અમે વિહાર સેવા જ્યારે કરીએ છીએ ત્યારે કોઈ ભેદભાવ હસમુખજી રાખો કે નહીં રાખતા? રાખો કે મેં 2 તિથિ વાળા નહીં કરાવતા, ખાલી 1 તિથિ વાળાને કરાવો. સબોને નહીં, 2 માંથી 1 ને કરાવવાનું. 2 તો પહેલા મેં 2 તિથિ કરાવું, રોકી 1 તિથિ. ક્યુએ કે નહીં ક્યુએ? અમે શ્વેતાંબર ને પછી કરાવી, દિગંબર ને પહેલા, સ્થાનકવાસીને પછી કરાવી, દેરાવાસી પછી સ્થાનકવાસીને પહેલા કરાવીએ. એ આપણા મહેમાન કહેવાય. મહેમાનને પહેલા સાચવવાના હોય. અહીંયા કોઈ આવા ભેદભાવ નહીં ચાલે. હા, કોઈ એ ભાઈ હવે કઈ છે, તું એ બેહી જા ભાઈ મારા પ્રવચન. આવો. હવે કોઈ ભેદભાવ નહીં. યસ, કોઈ પણ પ્રોપર્ટી હોય એનું બંધારણ હોય, કોઈ પણ પ્રોપર્ટી હોય એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, એને ફોલો કરવાનું. એને ફોલો ના કરી અને પોતાની મુનસાબી મુજબ જો કોઈ આરાધના કરવા માંગતું હોય તો એ ના ચલાવી દેવા. બાકી બધાને વેલકમ છે. તો આવી સરસ મજાની પાઠશાળા અહીંયા, ઉપાશ્રય અહીંયા, સાધુ સાધ્વીના, આંબેલ ખાતું પણ અહીંયા, દેરાસર પણ અહીંયા અને ભોજનશાળા પણ. આટલી ફેસિલિટી
જલ્દીથી કયા સંઘમાં મળે છે? બોલો તો ખરા. આ તો ઈચ્છતા નથી કે પાછું લોકડાઉન આવે. કદાચ લોકડાઉન આવે તો હું પહેલો ભિવંડીમાં અહીંયા આવીને બેસી જાઉં. બહાર નીકળવાની જરૂર જ નહીં. अंदर से कोई बाहर न जा सके और बाहर वाला अंदर नहीं આવવાનું તમારે, નહીં જવાનું અમારે. બધી જ આરાધના નિર્દોષ આટલું સરસ મનાની એક મારું પ્રોપર્ટી ઉભી કેટલી મહેનત કરવી પડે એ મન જાણે. એક એક ફ્લેટ પોતાના કલ્પતરુ હાઇટ્સ વાળા કોણ છે? જલ્દી બોલો. કલ્પતરુ આંગળી ઊંચી કરો. પછી રેસિડેન્સી હોય છે સદાની, સિલ્વર વાલા, સિલ્વર ઓક, સિલ્વર પાર્ક. આંગળી ઊંચી કરો. બધા ક્યાંથી આવ્યા છો? હાલારમાંથી આવ્યા સીધા? હમણાં પૂછ્યું પ્રવચન સાહેબ જીવરાજભાઈ, તમે વ્યવસ્થાપક છો, પહેલાથી આ બધી વ્યવસ્થાઓ છે. મુનિ સુરત હાઇટ્સમાં કોણ છે? ભાડાનું છે, પોતાનું છે. લોન લીધી બેંકની. હવે એને ના આપો ચાલે કે હપ્તા ભરવા પડે? અમે બેંકને હપ્તા ભરશું. અમે કોઈ અમારા પાર્ટનર પાસેથી રૂપિયા લીધા હોય તો એને વ્યાજે અમે એને વ્યાજ આપશું અને આગળ જઈને અમારી મૂડી આપશું. અમારું મકાન અમને અમારું પોતાનું જોઈએ છે અને અમારો અપાસરો બારગામના પૈસે અમારો અપાસરો બનાવે. શરમ આપવી છે. આપણા ધોળામાં ધૂળ પડવી છે. આપણે ભિવંડીમાં રહીને કમાયા પછી જો મોટા મોટા આપણા ફ્લેટો એક નહીં, બે નહીં, ત્રણ લઈ શકતા હોઈએ અને આપણી આરાધના માટેનું એક સ્થાન ઊભું થતું હોય ત્યારે મારા સાહેબ કોઈ હોય તો કહેજો, લાભાર્થીઓ તો કહેજો. શરમ તો ત્યાં આવવી જોઈએ કે જે પાર્ટીનો ખાલી ભિવંડીમાં જન્મ જ થયો છે, એને અહીંયા બહુ કદાચ એકાદ બે ચોપડી સ્કૂલમાં ભણ્યો હશે, જેણે પોતાનો આખો બિઝનેસ અમદાવાદ જઈને જમાવ્યો, એને ખાલી એટલા સમાચાર મળ્યા કે ભિવંડીમાં સાહેબ તમે જગ્યા લીધી ઉપાશ્રય માટે તો મને લાભ આપજો. તને નહીં, ભિવંડીને શું લાગે વળગી? તું તો અમદાવાદમાં છે. આનંદ મંગલ પરિવાર. તમે અમદાવાદમાં કોઈ પણ ઉપાશ્રયમાં જાઓ તમને એનું નામ જોવા મળશે. મોટી મોટી પ્રોપર્ટીઓ હશે જૈન ધર્મની, એમાં એનું નામ જોવા મળશે. મેં જો તારે ને ભિવંડીને શું લાગે વળગે? એને સરસ જવાબ આપ્યો, સાહેબ મારો જન્મ ભિવંડીમાં છે, અમારી જન્મભૂમિ છે, અમારી માતૃભૂમિ કહેવાય, એનું ઋણ મારા માથા પર ચડ્યું છે અને ત્યાં જો ઉપાશ્રય થતો હોય તો મને લાભ આપો. અને એને લાભ આપ્યો. જે દિવસે અમે ડિક્લેર કર્યું ને ત્યારે આમાંના 10મા ભાગની સભા નથી હતી ખરી, બધી ભોજન મંડપમાં પહોંચી ગઈ. શિલાન્યાસના દિવસે અમે ડિક્લેર કર્યું 3.5 કરોડ રૂપિયા એક જ પાર્ટીએ આ ઉપાશ્રયની અંદર આપ્યા. એ પાર્ટી ચાણસ્મા કે કોઈ ચાણસ્મા વાળા જયેશભાઈ ક્યાં ગયા? નરગામ. ચાણસ્મા 108 ગોળ સમાજ માં પાંચોડ, ધીણોજ, મહેસાણા, ચાણસ્મા આવા બધા 108 ગામનો આ સમાજ છે. આપણે ત્યાં ભીડભંજન છે ને, ત્યાં સમાજ બહુ મોટા પાયા પર પહેલા રહેતો હતો. હવે ધીરે ધીરે માઇગ્રેટ થયો. એ અંજુર ફાટા આવ્યો. ગોકુલનગર માઇગ્રેટ થઈ રહ્યું છે. એ અંજુર ફાટામાં આવી રહ્યું છે. જ્યારે પાદુકિયા સંઘ જ્યારે ખાલી ફૂલી રહ્યો છે ત્યારે સંઘના 1200 ઘરને બેસવા માટેની એક સરસ સગવડની જરૂર હતી. યાદ રાખજો, આ એક મોકાની જગ્યાએ છે કે હવે આની આજુબાજુમાં નવા સંઘ, નવા ઉપાશ્રય કરવાની ભૂલ નહીં કરતા. મારા સાહેબ, અમારે કે 4-5 બિલ્ડિંગ છે, એક દેરાસર ને એક ઉપાશ્રય કરી લઈએ તો? જો આવું કરશો, હું તમને પૂછું, પાણીની જરૂર હોય ત્યારે 1 ફૂટના 10 ખાડા ખોદો તો પાણી નીકળે કે 10 ફૂટનો એક ખાડો ખોદો તો પાણી નીકળે? એક ફૂટના 10 ખાડા ખોદશું. એક મુનિ સુરતમાં, એક સિલ્વરમાં, એક કલ્પતરુમાં આખો સંઘ વહેંચાઈ જશે, વેરાઈ જશે, વિખરાઈ જશે. સંઘને એક કરવો હોય આખા પરિસરમાં એક જ હોવો જોઈએ. સૌને સરખો ન્યાય મળશે. અમે ટ્રસ્ટી બનાવો તો જ અમે આની અંદર જોડાઈએ
આવા બધા લોલીપોપો નહીં બતાવવાની. બધાને સરખો ન્યાય મળશે. આપણે આરાધના કરવા માટે અહીંયા આવવાનું છે, નહીં કે સિક્કો જમાવવા, નહીં કે સત્તાઓ લેવા માટે. આરાધના કરવાનું, લક્ષ્ય રાખવાનું. એમાં સારા, બુદ્ધિશાળી, સત્વશાળી અને હામદામ વાળા હશે. એના અવસરે અહીંયા આપણે ટ્રસ્ટી, કમિટી, કારોબારી વગેરે બનાવી છોડવાના છે અને જતા દિવસોમાં આ સ્થાન ભિવંડીમાં નંબર 1 સ્થાન બરાબર. આજે 1200 છે. 10 વર્ષમાં અહીંયા 2200 ઘર થવાના છે. 2200 વધુ હશે તો હવે મુંબઈ વાળા પાછા ભિવંડી આવશે. મે બી પોસિબલ, કારણ કે 3 BHK 4 BHK ત્યાં એક વેચે તો અહીંયા 2 ફ્લેટ લઈ શકશે. લોઢાનો એક વેચો તો ભિવંડીમાં કેટલા થઈ જાય? 2 ફ્લેટ થાય. અરે ભલું હોય તો 3 ફ્લેટ થાય. લોઢામાં 80 માં માળે હોય, 80 માં માળેનો 2 BHK વેચો, અહીંયા એવા 3 2 BHK સદાણીમાં, કલ્પતરુમાં કે મુની સુરતમાં મળી જાય. આખો સંઘ જ્યારે મોટો થઈ રહ્યો છે, બેસવાની જ્યારે જગ્યાઓ નાની પડી રહી છે, ત્યારે અમારો આગળનો પ્લાન એવો પણ છે. અને પૂર્ણ કર્યા પછી આ બાજુની જગ્યા મનસુખભાઈ હમણાં જ અગત્યનું કાર્ય હોવાથી તેઓ નીકળી ગયા છે. જો હોત તો આજે જ એમના મોઢે જય બોલાવા. બાકીની સામેની જે 3000 ની જગ્યા પડી છે, આ સોનાની લગડી કહેવાય. એમ કહેવાય છે કોઈ પણ ધર્મસ્થાનની બાજુની જગ્યા મળતી હોય, જરૂર ના હોય તો પણ લઈ લેવાની. એને છોડવાની નહીં. દેવ દ્રવ્યના રૂપિયેથી પણ લઈને એની કોર્ડન કરીને આપણા તાબામાં લઈ લેવાની. ખબર નહીં કાલે કોણ લઈ લે, ખબર નહીં આજુબાજુ કોણ આવી જાય, અને પછી જીવનભર પસ્તાવું એ કરતા બેટર છે આ જગ્યા આપણા તાબામાં આપી જવી જોઈએ. અમારો પ્લાન એવો છે. આ જગ્યા બાકીની એને પણ લેવી છે. આ 1200 ઘર એની મધ્યમાં શોભે એવું દેવ વિમાન જેવું શિખરબદ્ધ ભવ્ય જિનાલય બનાવવું છે. જે શંખેશ્વરના નામે આ સંઘ ખુલ્યો છે. એ સંઘની અંદર ભગવાન શંખેશ્વર ભવ્ય જિનાલય, 2 નમોન જિનાલય એવું ઊભું કરીએ કે બધા ત્યાં દર્શન, વંદન, પૂજન કરવા માટે આવે. નંબર 2, આજે સાધ્વીજીને ભલે આપણે કામ ચલાવ આ ઉપાશ્રયમાં ઉતારીએ છીએ. ભવિષ્યમાં જો આ જગ્યા આપણા હાથમાં આવે તો સાધ્વીજીનો સ્વતંત્ર ઉપાશ્રય. જવાબ આપો હિતેશભાઈ. ભાઈઓ વધારે આરાધના કરે કે બહેનો વધારે કરે? હિતેશભાઈ વધારે કરે કે સરોજબેન વધારે કરે? કોણ કરે? દરેક જગ્યા તારા ઘરમાં સરોજબેન જ છે. એમ કે સરોજબેન બોલો. બહેનો જ વધારે આરાધના કરતી હોય, બહેનો માટે જગ્યા મોટી જોઈએ. આપણે બહેનોની જગ્યામાં કાપકૂપ કરી, કારણ એ સહનશીલતાની મૂર્તિ છે, એક ક્ષમાની મૂર્તિ. ચાહે નવા ગામમાં, ચાહે પડાણામાં, ત્યાં પણ એને આરાધના કરી. અહીંયા આવીને પણ આજે 50 વર્ષથી જેઓએ અદ્ભુત આરાધના કરી, પોતાના પરિવારને પણ જેણે આ જ સંસ્કાર આપ્યા, એવા આપણા 2 ટ્રસ્ટી, એમના 2 માતુશ્રી રંભાબા, શાંતાબા, શ્રાવિકા ભવન, આવો એક ભવ્ય ભવન જો ઉભો કર્યા. ઓછાએ તાળી વગાડી એટલે હજી બધાને વિશ્વાસ નથી. એમ કે અને વિશ્વાસ હોય કે ના થશે જ મારા સાહેબ, તમે બોલ્યા છો તો આખી સભાની એક સાથે તાળીઓ આવી છે. અરે રંભાબા એકલા કાફી છે, શાંતાબા એકલા કાફી છે. હજી તો પાછળના 2 લૂક્સ પણ લઈ લેવા છે હિતેશભાઈ. અને ત્યાં પણ આપણે બહુ સરસ વ્યવસ્થાઓ વિચારી છે. એટલે આ ગલીથી આ ગલી સુધીના માલિક આપણે. આ કોની જગ્યા? આપણા બાપાની જગ્યા. તમને પણ કે કોઈ આ કોની જગ્યા? તમારે કહેવાનું આપણો સંઘ, આપણો બાપ કહેવાય. આ જગ્યા આપણી જગ્યા, આપણી પ્રિમાઇસીસમાં કોઈ ના આવવા જોઈએ. તમે ટર્કીના અંબાણીને અદાણી કહેવાતા હો તો તમારા માટે તો આટલું જ છે. તમે એ દોઢિયા આજે ક્યાં ને ક્યાં પહોંચી ગયું હોય,
તો એના માટે તો આખી પ્રિમાઇસિસ કચ્છ નથી. બધા આવા તો ઘણા દોઢિયાઓ છે જેના ખિસ્સામાં ચિકાર દોઢિયા પડેલા છે. આ શેર બજારમાં ભલે ઉથલ પાથલ થાય, હીરા બજાર ગમે તેટલું થાય, પણ હજી અમારા હલારીઓ મહાજનોને એવી વિકટ પરિસ્થિતિ નથી આવી. એ તો એના પુણ્યના ઉદયથી આગળ વધી રહ્યા છે. માટે આ સંઘ એક રહેવો જોઈએ. કોઈના મનમાં પણ આવો વિચાર ચાલતો હોય ડિલીટ કરી નાખજો, નહીં તો તમે પોતે અહીંથી ડિલીટ થઈ જશો. અહીંયા વળી મળીને બધાએ આરાધના કરવાની છે. કરોડો રૂપિયા લગાડ્યા છે શેના માટે? આરાધના માટે. અને એવી આરાધના કરશું તમારે ક્યાંય વિનંતી કરવા જવું નહીં પડે. મહાત્માઓ સામેથી તમારે ત્યાં આવશે. આજે મકાન નથી થયું ને વાપાસરાઓ થયા, સોરી ચોમાસાઓ થયા, કેટલા સરસ જામી રહ્યા છે. પેલું, બીજું અને હવે ત્રીજું. આવા સરસ મજાના ચોમાસાઓ જ્યારે થઈ રહ્યા હોય, શ્રી સંઘ માસક ચમણથી બધી આરાધનાઓ અદ્ભુત કરી રહ્યા હોય, એવા આપણા સંઘની આ પ્રોપર્ટી એ મારી છે એવું તમે ક્યારે બોલી શકશો ખબર છે? કમ સે કમ, હવે એકદમ નીચે આવું છું, કમ સે કમ તમારા પેમ્પલેટ અહીંયા કઈ બહુ ચાલે એમ નથી. ભલે વેચજો, આજે ને આજે પૂરા થઈ જશે, કે પસ્તી ન થઈ જાય. કમ સે કમ તમે 54 લાખ, 27 લાખ, 15 લાખ, 5 લાખ જેમાં બેસવું એમાં બેસજો, ક્યાંય ના બેસો. અને બેઠેલી એક એક વ્યક્તિ પોતાના દીકરા દીકરીના લગ્ન વાડીમાં કરાવે છે કે નથી કરાવતા? અને વાડીમાં કરાવે તોય મિનિમમ ખર્ચો કેટલો થાય? 10-15 લાખ થઈ જાય કે ના થઈ જાય? આપણે એમ સમજવાનું, મેં લગ્નમાં 15 નહીં 16 લાખ વાપર્યા હતા. ભાઈ હિસાબ તો 15 નો મળે. યસ, લગ્ન નિમિત્તે 1,08,000 મેં શંખેશ્વર ધામના ઉપાશ્રયમાં લખાવ્યા હતા. અહીં બેઠેલા પ્રત્યેક 1,08,000 ની સ્કીમમાં પણ જો જોડાઈ જાય ને તો આજે 1 કરોડ રૂપિયા ભેગા થઈ શકે એમ છે. આજે કોઈ આપણી પાસે એવો સમય નથી. મગજમાં આજથી નક્કી કરો કે મારે લાભ લેવો છે. ફૂલ નહીં તો પાંખડી તારા ચરણે ધરવી છે. આ સંઘ સાથે જોડાયેલો એને ક્યારે જ આનંદ આવશે જ્યારે મારો પણ એક હિસ્સો હોય, મારો પણ આમાં એક ભાગ. ઓક્શન ચાલે છે. પાછા મૂળ વાત ઉપર આવી જવું છે. ઓક્શન ચાલે છે અને કીધું આ બેટાની ફ્રેમ વેચવાની. પેલા ઓક્શન બોલાશે, પછી આગળનું ઓક્શન બોલાશે અને લોકો એકબીજાના મોઢા જોઈ છે. જેમ હમણાં હું 1,08,000 ની સ્કીમ મૂકું તો તમે શું કરો? પડાપડી કરો કે મોઢા જુઓ? દિનેશ તે તો લાભ લઈ લીધો. સરસ. આ બધા પુણ્યાશ્રાવક છે અને પોતાની બચત કરેલીમાંથી જો 15 લાખ રૂપિયા આ ઉપાશ્રયમાં આપી શકતા હોય તો તમે તમારી દીકરીને દાયજામાં જેટલું આપો છો ને એટલું પણ નથી કહેતો. ઓન્લી 1,08,000. ઓન્લી મારો પણ ભાગ હોવો જોઈએ. બધા મોઢા જુએ છે. ભાઈ આ ફ્રેમ કોણ લે છે? અને બરાબર એ જ વખતે એક માણસ મેલો ગેલો છે, ખેતી કરતો હતો, ખેડૂત, અને એ નજદીક આવ્યો. ભાઈ આટલા બધા લોકો ભેગા કેમ થયા? ઉભો રહી ગયો, કાન માંડ્યા. ઓક્શન ઓક્શન બોલાઈ રહ્યું છે. ભાઈ શેનું ઓક્શન છે? આપણું ભાઈ કામ નહીં. આ તો શેઠનો બંગલો. શેઠની બધી વસ્તુ તો હાઈફાઈ, એ તો બધું ઊંચા ભાવમાં જાય. ત્યાં બાજુ વાળે કીધું પણ સાંભળો તો ખરા, શું છે? શેઠના છોકરાની ફ્રેન્ડ. તો કેમ કોઈ લેતું નથી? ના રે, બધાને શેઠની પ્રોપર્ટીમાં રસ છે, શેઠના છોકરામાં કોઈ નહીં. તમારા ગયા પછી બધાને શેમાં રસ હોય? તમારામાં રસ હોય, તમારી પ્રોપર્ટીમાં હોય. તમારા ખોટામાં રસ હોય? ના રે, કાંઈ જરૂર નથી. હવે કાઢો બધું. ઈ ગયા એનો ફોટોય કાઢો, એના ચોપડાય કાઢો. તમારી સાથે બધી જ તમારી વસ્તુ નથી. ખેડૂત જેવો ખેડૂત વિચાર, કેટલો મોટો શેઠ, કેવો એનો દીકરો, કેટલું નામ, આમ ધામ ધામ. અને આજે આ શેઠના દીકરાની ફ્રેમ કોઈ ના લે. કેવો સંસાર. આજે શેઠના છોકરાની ફ્રેમ આમથી તેમ ફંગોળાય. કોઈ હાથ લાંબો ન કરે, કોઈ ઓક્શનમાં ના બોલે. ચલો કાંઈ વાંધો નહીં. શેઠ નું નામ હતું, નામ નીચે નહીં गिरना चाहिए. લખો 100 રૂપિયા લગાવો. ત્યાં બીજા કોઈ કે કીધું 200 રૂપિયા.
આમાં એવું હોય છે, લખાવનાર એક ઊભો થવો જોઈએ. એક જણ સાદું થાય પછી બીજું આવે. ભાઈ ઠાપડીઓ વાયરસ એકને લાગે ને કેરાલામાં, પછી આખા ઇન્ડિયામાં એ વાયરસ ફેલે. આમાંથી એકને જ લાગવો જોઈએ, બરાબર? એકને લાગે તો પછી બીજો, ત્રીજો, ચોથો ફટાફટ. ખેડૂતે 100 કીધા, સામેથી 200 આવે. ખેડૂતે 100, 300 કીધા, સામેથી 400. ખેડૂતને થયું કે ખિસ્સામાં 500 જ છે. આથી મોટી નોટ તો હવે છે જ નહીં. પ્રદીપભાઈ ઘરે છે 2000 વાળી? જોજો કે તમે તો એવા ભૂલકણા છો ને, શ્રીદેવીની એટલી બધી થેલીઓ પડી હશે, કઈ થેલીમાં કેટલી નોટ પડી હશે. એ તો મધુબેનને પૂછો તો ખબર પડે. એ અમારા એવા ભૂલકણા કે એમને કઈ ખબર જ ના. 500 થી આગળ એની પાસે પૈસા નતા. એને કીધું 500. સામેવાળી પાર્ટી ચૂપ થઈ ગઈ. આપી દો ભાઈ. હવે ગોટાના વળી શું કરવાના? આપણે કે આપણા ઘરમાં થોડા લગાવવાના છે. આપણે એક કબાટમાં મૂકી દઈશું. 500 500 એક વાર, બે વાર, કોઈ હે અઢી વાર, 3. 500 માં ખેડૂતનું નામ બોલાવ્યું. મોટા મોટા શ્રીમંતો કે આખરે તો જાત ખેડૂત ની ને, લઈને હું લઈ ગયો ફોટો. ઠીક છે, ચલો આપી દો ભાઈ, એને ફોટો આપી દો. ચલો આગે કી વાત શરૂ કરો. એટલે ઓલા બધા ઉભા થયા. વકીલ પણ હતો અને વકીલે વીલ વાંચવાનું શરૂ કર્યું. અને વીલમાં એને લખ્યું હતું એ મુજબ એને કીધું, પહેલા નંબરમાં ફ્રેમનું ઓપ્શન કરવાનું લખ્યું હતું અને બીજી કલમમાં એમ લખ્યું છે કે આ ફ્રેમ જે લે એને બાકી બધી પ્રોપર્ટી આપી દે. રહી ગયા હસમુખી, રહી ગયા. ખેડૂત પવી ગયો, તમે રહી ગયા. સમજાય છે? 1,08,000 માં એક નાનકડો લાભ લેશો, એમાં કેટલા કરોડનું થયું આ ટોટલ? જમીનથી લગાવીને ઉપર 15 કરોડમાં તમારો હિસ્સો. તમે 15 કરોડ રૂપિયાનો લાભ લીધો કેવાશે. કારણ કે તમારા ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે એક એક કાંકરે પાળ બંધાય છે. એક એક ટીપે સરોવર થયું છે. આ 1 લાખ રૂપિયા આપણા આવશે. એમાંથી જ આ મકાન ઊભું થશે, પૂરું થશે. તમને એમ કહેવામાં આવશે, ભાઈ તું કદાચ આવે કે ન આવે, અહીંયા જેટલી આરાધના થશે ને, ઘેર બેઠા આ 15 કરોડની ઇમારતમાં જેટલો લાભ, એ બધો લાભ તને ઘેર બેઠા મળ્યા કરશે. આવો હવે સરસ મજાનું આપણું ભવન તૈયાર થઈ ગયું છે. ઈચ્છા તો હતી આ જ વખતે આનું ઓપનિંગ કરી દેવાનું. અમારા મનસુખભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ, સદાણી, રમેશભાઈ અને સિવાય આપણા જેટલા ટ્રસ્ટીઓ છે, મહેન્દ્રભાઈ, અમારા શિવરાજભાઈ અને રાજસ્થાની મરડિયા પરિવારના કિશોરભાઈ, મુકેશભાઈ, શ્રેણિકભાઈ, આ બધાની ઈચ્છા હતી, પરંતુ લાગ્યું કામ અધૂરું છે. અને એકવાર અધૂરા કામે જ્યારે આપણે ઓપનિંગ કરી દઈએ છીએ, અમે હમણાં જ પાર્લામાં જોઈને આવ્યા છે, પછી એ કામ વર્ષો સુધી પૂરા થતા નથી. એ કરતા બેટર કે તમે નક્કી કરો, મારા સામે ખીલી પણ મારવાની બાકી નહીં રહે, ત્યારે આપણે ઓપનિંગ કરશું. 8 મહિના હજી તમને આપીએ છીએ. નેક્સ્ટ યર કદાચ મે બી પોસિબલ પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરુદેવ રાજેન્દ્ર સુરી મહારાજ સાપુર માનસ મંદિર ઉદ્ધાર માટે પધારવાના છે. જાન્યુઆરી સુધીમાં જો આપણું તૈયાર થાય તો રિટર્નમાં એક ગચ્છાધિપતિની મિશ્રા મળે. રત્ન સુંદર મહારાજ સાહેબ પણ પધારે છે, જય સુંદર મહારાજ સાહેબ પણ પધારે છે. આવા વિશાળ પ્રેમ ભુવન ભાનુ સમુદાયની હાજરીમાં, કારણ કે આ ઉપાસકનું નામ શું રાખ્યું ખબર? વિજય પ્રેમસુરી આરાધના. આવા પ્રેમસુરી દાદાના નામમાં આ મહાપુરુષોની મિશ્રાઓ મળે અને આપણા આરાધના ભવનનું ઉદ્ઘાટન થાય. માટે ઝડપથી દિન દુગુના રાત ચોગુના કામ કરીને સંપૂર્ણ ઉપાસના પૂર્ણ થાય અને સારામાં સારી આરાધનાઓ અહીંયા શરૂ થાય એ શુભેચ્છા. દેશની ઘટના છે, વર્તમાન કાળની સત્ય ઘટના છે. બાપ મરવા પડ્યો. ઘણા બધા પ્રયત્નો પછી પણ હમણાં જ કીધું એમ બાપ ચાલ્યો ગયો. માએ દીકરાને બોલાવ્યો છે કે કરોડો રૂપિયા મૂકી અને તારો બાપ જ્યારે આ દુનિયામાંથી વિદાય થઈ ગયો,
પણ બેટા તારી પાસે પણ કરોડોની મૂડી છે, બાપના નામે પણ ઘણી બધી મૂડી પડેલી છે. મારી એક ભાવના છે કે આ બાપની મૂડીમાંથી 1 રૂપિયો પણ આપણે આપણા સંસારમાં નહીં આપીએ. અમે શાસ્ત્રમાં કીધું છે, બાપના કારણે થયેલી દીકરી છે એ બેન કહેવાય. એમ બાપે ભેગી કરેલી ઊભી કરેલી સંપત્તિ છે લક્ષ્મી, એ દીકરાને શું થાય? બેન થાય ને ના બોલે. અને જ્યારે માએ વાત કરી, દીકરાએ કીધું કબૂલ છે. આ બધી સંપત્તિ આપણે સુકૃતમાં વાપરવી છે. અને એને વિચાર કરો, શેમાં લાભ લો? કરોડો રૂપિયાની મૂડી છે. ભારતની અંદર અનેક ઠેકાણે જીન મંદિરો, તીર્થોના ઉદ્ધારો થાય છે, મોટી મોટી પરમાત્માની પ્રતિમાઓ ભરાય છે. સાચું બોલો, અહીંયા 52 જિનાલય દેરાસર આપણે નક્કી કરીએ. આ બાજુની જગ્યામાં 52 જિનાલય દેરાસરની ઉપર મેં વાત મૂકી હતી 108 લાખ અને 27 લાભની અંદર એક દેરી, શિખરબદ્ધ દેરી, ધજા, પરમાત્માની પ્રતિમા ભરાવવાની, પ્રતિષ્ઠા કરવાની અને દેરી અને ઉપર ધજાનો કાયમી લાભ. 27 લાખમાં એક દેરીનો લાભ. અને તમે નહીં માનો, એ દિવસે 8-10 જણ મને પૂછી ગયા, મારે સાહેબ અમને ભાવના 27 લાખ. ભગવાનના જિનાલયની જ્યારે વાત આવે છે ત્યારે પડાપડી થાય છે. પણ આ ભાઈએ નક્કી કર્યું કે અત્યારે ભારતની અંદર દીક્ષાઓ ખૂબ વધી રહી છે, મહાત્માઓની સંખ્યા વધતી જાય છે, એની સામે વ્યવસ્થાઓ એટલી બધી નથી. મહાત્માના વિહારો પણ ખૂબ વધે છે અને એમના વ્યવસ્થા માટે વિહાર ધામોની ખૂબ જરૂર છે. અને એને નક્કી કર્યું કે ભારતની અંદર મારે 108 ઉપાશ્રયનું નિર્માણ કર્યું. આ બુરુંડીની અંદર, આફ્રિકાની આફ્રિકામાં બુરુંડી ગામની અંદર રહેલો આ ભાઈ અમને અત્યારે પાર્લામાં મળવામાં આવ્યો હતો. એને કીધું આજ સુધીમાં 65 ઉપાશ્રયના લાભ મેં લઈ લીધા છે. એ સંઘોના ઉપાશ્રયના લાભ નથી લેતા. નહીં તો તમે મને પૂછશો કે મારા સાહેબ જરા ફોન નંબર આપો ને, આપણે લાભ આપી દઈએ. બધા હમણાં જ કીધું, ફ્લેટ લેવો હોય ફ્લેટ અહીંયા અંજુર ફાટાની અંદર દરેક વ્યક્તિ, પેલા મને યાદ છે ત્યારે અજંતામાં રહેતા હતા, એક રૂમમાં કેટલા ભેગા રહેતા હતા? અમે પણ નાના હતા ત્યારે એક રૂમની અંદર 1 રૂમ કિચન અને 1 રૂમ કિચનમાં એક સાથે 9 જણ ભેગા રહેતા હતા. 9 જણ એક જ રસોડામાં, એક જ રૂમમાં 9 જણ એક સાથે સૂતા હતા. અને હવે આ બાજુ અજંટામાંથી અંજુર ટાવરમાં આવી ગયા, અંજુર ફાટામાં આવી ગયા. હવે અલગ અલગ પેશન્ટ, દરેકની અલગ અલગ રૂમ. હવે પુણ્યનો ઉદય એટલો જોરદાર થવા માંડ્યો. હવે અલગ અલગ રૂમ નથી, જેટલી વ્યક્તિઓ એટલા ફ્લેટ. આ અંજુર ફાટામાં એક પાસે એક નહીં, જેટલા ઘરના સભ્યો છે એટલા લઈને ફ્લેટ રાખી મૂક્યા છે. એક ફ્લેટ કેટલાનો થાય? કેટલાનો? 1 કરોડ. 1 કરોડથી ઓછામાં તો મળતો જ નથી. 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડના ફ્લેટ એક વ્યક્તિ. કોઈ કહેતું નથી માણસે ધંધામાં મંદી છે, ઉધારીમાં રૂપિયા ફસાઈ ગયા છે, બધું વ્યાજે રૂપિયા લીધા છે. એક કોઈ પણ સંસારનું કામ કરવું હોય, દીકરીના લગ્ન કરવા હોય, કરોડો રૂપિયા વાપરવા તૈયાર, દીકરાને પરદેશ મોકલવો હોય તો લાખો રૂપિયા ભેગા કરીને પણ સગવડ ન હોય ને, એ વાત ઠીક છે કે હવે તો ટ્રમ્પ છે ને, ત્યાંથી બધાને ઘણી બધી ચંદન બાળાઓ હાથમાં ને પગમાં બેડી પહેરીને પાછી આવી. ત્યાં દીકરાને ફોરેન મોકલવો હોય, દીકરીના લગ્ન કરાવવાના હોય, પત્નીનું ઓપરેશન કરાવવાનું હોય, ત્યારે કોઈ બહાનાઓ તમારે ઊભા કરતા નથી. માત્ર અહીંયા સુકૃતની વાત આવે છે ત્યારે બધા બહાનાઓ કરે છે. મારા સાથે ધંધા બહુ મંદા ચાલે છે, હજી લોન અને હપ્તા ઉપર બધું લીધેલું છે, રૂપિયા ચૂકવવાના છે, હમણાં તો કોઈ સગવડ નથી, હમણાં અમારી કોઈ તાકાત નથી. અને આ ભાઈએ માની ઈચ્છાને તરત વધાવી લીધી. 108 ઉપાશ્રયમાંથી 65થી વધારે ઉપાશ્રયો
નિર્માણ કરી લીધા અપેક્ષાએ દેરાસર કરતા પણ ઉપાશ્રયનો લાભ વધારે છે. દેરાસર માત્ર 8 કલાક ખુલ્લું રહે સવાર સાંજના, ઉપાશ્રય 24 કલાક. દેરાસરમાં માત્ર પરમાત્માની ભક્તિ થાય અને ઉપાશ્રયમાં અમને કીધું ને આ 5 સ્ટાર ઉપાશ્રય છે અમારો. અહીંયા પાઠશાળા છે, આંબેલ ખાતું પણ છે, ભોજનશાળા પણ છે, સાધુનો અને સાધ્વીજીનો ઉપાશ્રય પણ છે અને ભગવાનનું જિનાલય 7 સ્ટાર ઉપાશ્રય. ઉપાશ્રયમાં 7 ક્ષેત્રની ભક્તિ થાય. અહીંયા જીનવાણીનું શ્રવણ કરવા માટે લોકો આવે છે. ઘણાના હૃદયોના પરિવર્તનો થાય, અહીંયા પ્રતિક્રમણ થાય, અહીંયા સામાયિક થાય, અહીંયા જ્ઞાનનું દાન થાય, અહીંયા મહાત્માઓ આવીને સ્થિરતા કરે, સ્વાધ્યાય કરે, જાપ કરે, અહીંયા લાખોના ચડાવાઓ થાય, અહીંયા પાઠશાળાઓમાં બાળકો સમ્યક જ્ઞાનનો અભ્યાસ કરે. સંઘના શું થાય? સ્વામી વાત્સલ્ય થાય. આંબેલ ખાતામાં આવી અને કેટલાય વર્ષી તપ કરે, કોઈ આંબેલ કરે, કોઈ મોટા મોટા માસક શ્રવણ જેવા તપો કરે. આ બધું ઉપાશ્રયમાં શક્ય બને છે. નાનકડા લાભમાં આટલું જબરજસ્ત જો ફળ મળતું હોય તો એક વ્યક્તિ આજે જ શરૂ કરી દો, આજે જ શરૂ કરી દો કે 1,08,000 નામ. પછી આપણે ઓપ્શન જેવું કંઈક રાખીએ કે એકાદ લાખ રૂમ ઉપર જેનું નામ આવે એનું નામ એમાંથી ડ્રોમાં આપી દઈએ. પણ 1,08,000 જો 108 ઉપાશ્રય એક વ્યક્તિ બનાવી શકતો હોય તો 108 વ્યક્તિ ભેગા થઈ 1,08,000 રૂપિયા લખાવા માંડે ને તો મને લાગે છે 1 કરોડ તો આજે જ પૂરા થઈ જાય. સમય આપણી પાસે બહુ ઓછો છે. અમારી 8 દિવસની સ્થિરતા છે. 8 દિવસની નહીં, લગભગ 25 દિવસ ની અહીંયા સ્થિરતા છે. આવતીકાલે પ્રવચન સવારના કેટલા વાગે? 9:15 વાગે આવતીકાલે આ જ હોલની અંદર પ્રવચન છે. પરમ દિવસે રવિવાર છે. સકળ સંઘ સાથે વાતે ગાતે શંખેશ્વર દર્શનથી સિલ્વર પાર્ક ત્યાં જવાનું છે. 3 દિવસનો મહોત્સવ. સાલગીરી ધજાનો દ્વિતીય ધજાનું આરોહણ છે. પહેલું વર્ષ પ્રતિષ્ઠાનું પૂરું થાય છે અને રવિવારનું જાહેર પ્રવચન ત્યાં સિલ્વર પાર્કમાં છે. અને સોમવારના દિવસે જે શત્રુંજય ધામમાં કારણસર જે ઉપાશ્રય ડિમોલેશન થઈ ગયો, ફરીથી ભાવ જાગ્યા કે નહીં, મારા બાપ દાદાએ જે સુકૃત કર્યું હતું એ સુકૃત ફરીથી મારે ઊભું કરવું છે. એટલે જિનાલયની પાછળ પાછું 2 માળનો દ્વિમજલી એન્ટ્રી કરો. જેવી ભિવંડીમાં એન્ટ્રી કરો, મેં તમને કીધું ને કે પહેલાં જ્યારે પણ ભિવંડીમાં એન્ટ્રી કરે કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ સાધ્વી હોય, સીધા ત્યાં ઉતરવાનું સ્થાન હતું. જેવું એ સ્થાન ગયું, વિસર્જન થયું, ચિંતા થવા માંડી. હવે જ્યારે સેંકડો સાધુ સાધ્વીજી ભગવંત આવશે, અંજુર ફાટામાં આટલા બધા જૈનો છે, ત્યાં ઊભા રહેશે. ઊભા રહેવાનું સ્થાન નથી. હવે આપણે શું કરશું? બહુ ટેન્શન લેતું હતું કે સ્થાન છે ત્યાં ઉતરવા નથી મળતું, ઉતરવા મળે ત્યાં સ્થાન નથી મળતા. હવે કરવાનું શું? અને ભગવાન શંકેશ્વર દાદાના પરમ પ્રગટ પ્રભાવે, આ પરમાત્માના પ્રભાવે એક સરસ મજાનું સ્થાન એનું નિર્માણ થયેલું. હમણાં જ કીધું, માત્ર હાલારી આખા ભિવંડીમાં જશો ને સમાજના ઉપાશ્રયો છે. સમાજના કોરવાડ સંઘ, ઓસવાડ સંઘ, અચલગઢ સંઘ, પછી અહીંયા આપણા હાલારી સંઘ, આવા પોતપોતાના અલગ અલગ નામના વ્યક્તિગત સંઘ, સમાજના સંઘ છે. માત્ર કદાચ આખા ભિવંડીમાં આ એક એવો સંઘ છે જે સમાજનો સંઘ નહીં, બધા સમાજ ભેગા થાય એને સંઘ કહેવાય છે. તો આ એક એવો સંઘ છે કે જ્યાં બધા સમાજ, હમણાં કીધું કે 1 તિથિ હોય, 2 તિથિ હોય, 3 ખોય હોય, 4 ખોય હોય, હળતરગચ્છ હોય, પાચનગચ્છ હોય, અચલગચ્છ હોય કે તપેગચ્છ હોય, કોઈ પણ ગચ્છ, કોઈ પણ સમાજ બધાને ભેગા થઈ અને અહીંયા આરાધના કરવા માટે આ સ્થાન બનાવવામાં આવશે. એટલે આવો એક જબરદસ્ત કોટીનો લાભ જ્યારે મળવાનો છે. 1,08,000 એક શરૂઆત ખાલી ઓપ્શનમાં એક શરૂઆત કરવાની છે. પછી નામ ધડાધડ આવવા માંડશે અને લખાવા માંડે. ચાલો ઉભા રહો. આજથી નવો મહિનો, બેસતો મહિનો, ફાગણ મહિનો. ફાગણ આવ્યો રે, વાહ. શ્રીમાન લીલાધર રાયમલ ચંદરિયા બોલ શ્રી શંખેશ્વર. બોલો ભાગ્યશાળીઓ.
વર્ષનો લાભ નિર્માણનો ભવ્યાથી ભવ્ય ઉપાસો એનો સમક્ષ છે. ઘણા પડ્યા છે. આ જ્યારે 2000 ની નોટની બંધી થઈ ત્યારે લોટમાંથી નીકળ્યા ઘણાના પૈસા તો હવે ઘણા મૂંઝાવેલા પૈસા એમાંથી આપવાનું છે. તરત નથી આપવાનું, અનુકૂળ થાય 12 મહિના. 1,08,000 શું નામ? બોલો. શું નામ? આયોજન ફાગણ વદ આઠમના કરાવી અને ત્યારબાદ અમારો મુલુંડમાં ચૈત્રી હોળી માટેનો વિહાર છે, જ્યાં લગભગ આ વર્ષે 1200 થી વધારે સામૂહિક હોળી અને તિથિના દિવસે 2000 આંબેલ, રોજના 1200-1500 આંબેલ અને તિથિના દિવસે 2000 આંબેલ આવું સંયુક્ત સામૂહિક નવપદની શાશ્વતી હોળી મુલુંડ ઝવેર રોડમાં અમારા બંનેની નિશામાં. ત્યારબાદ પૂના તરફ વિહાર છે. 15 સંઘ ભેગા થઈ અને ચાતુર્માસ કરાવે. જો અમે જ્યાં ગયા છે ત્યાં એકતાની શરૂઆત કરાવી છે, ક્યાંય ભાગલા નથી પાડ્યા, કે જે છૂટા પડેલા છે એને ભેગા કર્યા છે. આ મુલુંડમાં પણ ઘણા સંઘો ભેગા થઈને હોળી એક જગ્યાએ કરાવશે અને આ પૂનાની અંદર એટલે PCMCમાં 15 અલગ અલગ ગામના સંઘો ભેગા થઈ એક જ જગ્યાએ ચાતુર્માસ કરાવવાના છે. જબરદસ્ત પ્રવેશ હશે, માહોલ હશે, એક અદ્ભુત નજર નિહાળવા જેવો હશે. એટલે આ બધા લાભ અનુભવતા લીધું જિલ્લાની ઈચ્છા પચકાણ. Sanjay Guru Mangal Tarat Sabasri.